અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક માટે ભાજપની સેન્સ પ્રક્રિયાની શરૂઆત થઈ ખાનપુર કાર્યાલય પર સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે। સાંસદ રમીલાબેન બારા, અભિષેક મેડા, ગુમાનસિંહ ચૌહાણ નિરીક્ષક છે। પશ્ચિમ બેઠક પર ડોક્ટર કિરીટ સોલંકીએ દાવેદારી નોંધાવી છે, તો દર્શના વાઘેલા અને દિનેશ મકવાણાએ પણ દાવેદારી નોંધાવી છે। અમદાવાદ પશ્ચિમ બેઠક પર ડોક્ટર કિરીટ સોલંકી સાંસદ છે। છેલ્લી 3 ટર્મથી ડોક્ટર કિરીટ સોલંકી અહીં ચૂંટાઈ આવે છે। અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક એસસી માટે અનામત છે। ત્રણ નિરીક્ષકોની હાજરીમાં સેન્સ પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી છે। અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક એસસી માટે અનામત છે, પરંતુ લોકસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીએ સેન્સની પ્રક્રિયા હાથ ધરી છે, ત્યારે ખાનપુર કાર્યાલય ખાતે ત્રણ નિરીક્ષકોની હાજરીમાં સેન્સ પ્રક્રિયાની શરૂઆત થઈ છે। નિરીક્ષક તરીકે સાંસદ પશ્ચિમ બેઠક પર ડોક્ટર કિરીટ સોલંકીએ દાવેદારી નોંધાવી છે। દર્શના વાઘેલા અને દિનેશ મકવાણાએ પણ દાવેદારી નોંધાવી છે। અલગ અલગ નેતાઓ દ્વારા દાવેદારી નોંધવામાં આવી છે। જો કે સેન્સ પ્રક્રિયામાં જે પણ નામો નક્કી થાય છે તે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં મૂકવામાં આવશે અને ત્યાંથી નક્કી થશે કે કોને ટિકિટ આપવામાં આવશે, પરંતુ અત્યારે સેન્સ પ્રક્રિયા ભારતીય જનતા પાર્ટીએ શરૂ કરી દીધી છે। ત્રણ નિરીક્ષકોની હાજરીમાં સેન્સ પ્રક્રિયાની શરૂઆત થઈ। અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક માટે ભાજપે સેન્સ પ્રક્રિયા હાથ ધરી। ખાનપુર કાર્યાલય પર ત્રણ નિરીક્ષકોની હાજરીમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ। નિરીક્ષક તરીકે સાંસદ રમીલાબેન બારા, અભિષેક મેડા અને ગુમાનસિંહ ચૌહાણ છે। પશ્ચિમ બેઠક પર ડોક્ટર કિરીટ સોલંકીએ પણ દાવેદારી નોંધાવી છે। આ સિવાય દર્શના વાઘેલા અને દિનેશ મકવાણાએ પણ દાવેદારી નોંધાવી છે। વિગતો મેળવીશું સંવાદદાતા અપૂર્વ પાસેથી। અપૂર્વ, સેન્સ પ્રક્રિયા ભાજપે હાથ ધરી છે ખાનપુર કાર્યાલય ખાતે, અત્યારે શું વધુ વિગતો મળી રહી છે? જી અપૂર્વ। તો અમદાવાદ પશ્ચિમ બેઠક પર અત્યારે ભાજપે સેન્સ પ્રક્રિયાની શરૂઆત કરી છે। ખાનપુર કાર્યાલય પર ત્રણ નિરીક્ષકોની હાજરીમાં સેન્સ પ્રક્રિયાની શરૂઆત થઈ। દર્શના વાઘેલા, દિનેશ મકવાણાએ પણ દાવેદારી નોંધાવી છે। અમદાવાદ પશ્ચિમ બેઠક પર ડોક્ટર કિરીટ સોલંકીએ પણ દાવેદારી નોંધાવી છે। અત્યારે તેઓ સાંસદ છે અને છેલ્લી 3 ટર્મથી તેઓ ચૂંટાઈ આવે છે। આ વખતે પણ તેમણે પોતાની દાવેદારી નોંધાવી છે। જણાવી દઈએ કે અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક એસસી માટે અનામત છે અને ત્યાં અત્યારે સેન્સની પ્રક્રિયા ભાજપે હાથ ધરી છે। ખાનપુર કાર્યાલય પર ત્રણ નિરીક્ષકોની ટીમ દ્વારા સેન્સની પ્રક્રિયા ચાલી રહી છે। અલગ અલગ નેતાઓએ પોતાની દાવેદારી નોંધાવી છે। નિરીક્ષક તરીકે સાંસદ રમીલાબેન બારા છે અને અત્યારે દાવેદારી જે નોંધાવી છે એમાં ત્રણ નામો સામે આવી રહ્યા છે। ડોક્ટર કિરીટ સોલંકી, દર્શના વાઘેલા અને દિનેશ મકવાણાએ દાવેદારી નોંધાવી છે। વિગતો મેળવીશું અપૂર્વ પાસેથી। અપૂર્વ, સેન્સ પ્રક્રિયા ભાજપે હાથ ધરી છે અમદાવાદ પશ્ચિમ બેઠક માટે, શું વધુ અપડેટ અત્યારે મળી રહી છે? જી, વાત કરીએ તો લોકસભા ચૂંટણીને લઈને ભાજપે પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે, ત્યારે ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। રાજ્યની લોકસભાની 26 બેઠકોના ઉમેદવારો માટે ભાજપે સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે। ગઈકાલે અમદાવાદની પૂર્વ બેઠક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, ત્યારે આજે અમદાવાદની પશ્ચિમ બેઠક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં સાંસદ રમીલાબેન બારા, અભિષેક મેડા, ગુમાનસિંહ ચૌહાણ નિરીક્ષક તરીકે આવ્યા છે અને આ નિરીક્ષકોની હાજરીમાં ઉમેદવારો પોતાની દાવેદારી નોંધાવી છે, જેમાં ડોક્ટર કિરીટ સોલંકી જે અત્યારે સાંસદ તરીકે કાર્યરત છે તેમને દાવેદારી નોંધાવી છે। ડોક્ટર કીર્તિ વડાલિયા તેમને દાવેદારી નોંધાવી છે। દર્શનાબેન વાઘેલા જે પોતે ધારાસભ્ય છે તેમને પણ દાવેદારી નોંધાવી છે। કિરીટ પરમારે દાવેદારી નોંધાવી છે। દિનેશ મકવાણા જે પૂર્વ ડેપ્યુટી મેયર છે તેમને પણ દાવેદારી નોંધાવી છે। ગિરીશ પરમાર જે પૂર્વ મંત્રી છે તે પણ દાવેદારી નોંધાવવા માટે પહોંચ્યા છે। અમદાવાદ પશ્ચિમ બેઠકની વાત કરીએ તો 2008માં આ બેઠક સીમાંકન બાદ ઓબીસી એસસી માટે અનામત રાખવામાં આવી હતી। ત્યારબાદ 2009, 2014 અને 2017માં આ બેઠક પર ચૂંટણી યોજાઈ હતી અને આ બેઠક પર છેલ્લા 3 ટર્મથી ડોક્ટર કિરીટ સોલંકી સાંસદ તરીકે ચૂંટાઈ આવે છે। એટલા માટે મહત્વની વાત એ કહેવાય કે એસસી માટેની અનામત બેઠક માટે અત્યારે ઉમેદવારો દાવેદારી નોંધાવવા માટે પહોંચી ગયા છે। જી જિજ્ઞાસા। બિલકુલ, આભાર જાણકારી આપવા બદલ।